નમસ્તે, જય મા વરદાયની. હું રાધેશ્યામ રૂપાલપલ્લી અમદાવાદથી. રૂપાલપલ્લી મહોત્સવ 2025 નવા વર્ષમાં ઘણા બધા ફોન ડિબેટ કોલ રેકોર્ડ થયા છે, પણ શરૂઆત કરીએ સારા પોઝિટિવ કોલથી. વિડીયો નંબર A177 છે. આ ફોન કોલ ડિબેટમાં કેટલા કિલો ઘી રૂપાલપલ્લી પરંપરામાં અભિષેક થતું હશે? રૂપાલ ગામમાં 300 પ્લાસ્ટિક કેમિકલ બેરલ અને 12 ટ્રેલર ટ્રોલી ઘી અભિષેક થતું હશે તેવો અંદાજ મને જાણવા મળ્યો. એક ટ્રેલર ટ્રોલીમાં 10 પ્લાસ્ટિક કેમિકલ બેરલ જેટલું ઘી મળી શકે, એટલે કે બીજા 120 પ્લાસ્ટિક કેમિકલ વાળા બેરલ. એક પ્લાસ્ટિક કેમિકલ વાળા બેરલમાં 200 કિલો ઘી નો સમાવેશ થાય, એટલે ટોટલ 420 પ્લાસ્ટિક કેમિકલ બેરલ ને ગુણ્યા 200 એટલે 84,000 કિલો ઘી અને ગુણ્યા 800 રૂપિયા તો 6,72,00,000 રૂપિયાનું ઘી અભિષેક થયા પછી પગ નીચે કચડાઈને ધૂળમાં મળી કાદવ કીચડ થાય છે. બીજી ઘણી બધી જાણવા જેવી બાબતોની ચર્ચા નિખાલસ ભાવે કરી છે. તમારે બીજા કોઈ ભક્તોએ મારી સાથે ચર્ચા કરવી હોય તો સ્વાગત છે, પણ મારો ઉદ્દેશ શુદ્ધ છે. માતા વરદાયનીની પલ્લી પર અભિષેકના નામે ઢોળાતું ઘી પ્રસાદ બને અને તેને શુદ્ધ રાખવાનો છે. રૂપાલના પલ્લી મંડળો ભક્તિના ભાવમાં ભૂલી ગયા છે કે અન્ન બરબાદ કરી રહ્યા છે, પણ માતાના આશીર્વાદથી મને ખાતરી છે કે એક દિવસ રૂપાલ ગામનો દરેક ભક્ત માતા વરદાયનીની જય પણ બોલશે અને ઘી પર ચાલશે પણ નહીં. ઘી એક દિવસ પ્રસાદ જરૂર બનશે. ઘી બચાવવું એ માત્ર અભિયાન નથી, એ માતા વરદાયનીની સેવા છે. ભક્તિમાં સ્વચ્છતા, પ્રસાદમાં શુદ્ધતા. રૂપાલપલ્લી ઘી બચાવો અભિયાન. તમારા હૃદયમાં એક પંક્તિ કોમેન્ટમાં જરૂર માતાજી માટે લખજો. મારો ફોન 7016159450 છે. મને સીધો ફોન ના કરતા પણ વોટ્સએપ મેસેજ કરજો. મારા સમયની અનુકૂળતાએ તમને જરૂર ફોન કરીશ. જય મા વરદાયની. આ ગામની અંદર ઘીની નદીઓ વહી રહી છે. કરોડો રૂપિયાની કિંમતનું ઘી રોડ પર વહી રહ્યું છે. દરેક ચોક પર ભક્તો દ્વારા હજારો લીટર ઘી એકત્રિત કરીને પલ્લી પર ચડાવવામાં આવે છે. આ હજારો લીટર ઘી ગામના રસ્તાઓ પર વહેતું થાય છે અને કંઈક આ પ્રકારના દ્રશ્યો સર્જાય છે.